નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે પીએમ કિસાન યોજનામાં રૂપિયા 2000ની સહાય જમા થતી નથી। આ એર દૂર કરવો અને સહાય મેળવો તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ઘણા બધા ખેડૂતના ખાતામાં જમા થઈ ગયો છે, પરંતુ હજુ ઘણા કેટલાક ખેડૂતોને રૂપિયા 2000ની સહાય મળી નથી। આનું મુખ્ય કારણ ઘણી વખત યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી એરર હોય છે। જો આ એરર સમયસર દૂર ન કરો તો 22મો હપ્તો પણ તમારા ખાતામાં નહીં આવે। તેથી આર્ટિકલ તમને ખૂબ જ ઉપયોગી છે, તો છેલ્લે સુધી અને અમારો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને અંત સુધી જુઓ। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે તેના વિશે ચર્ચા કરીશું, તેની માહિતી મેળવીશું અને ડીબીટી શું છે, યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટીનો અર્થ શું છે, પીએમ કિસાન યોજના હેઠળની સહાય શું છે, જો આધાર શેડિંગ અથવા ડીબીટી એનેબલ ન હોય તો ડીબીટી કેવી રીતે ઠીક કરવું, તેનું બેનિફિશરી સ્ટેટસ કેવી રીતે તપાસવું, ડીબીટી એનેબલ કરવું અને ઈ કેવાયસીનો પૂર્ણ કરો અને કિસાન ઈ મિત્ર ચેટબોટનો ઉપયોગ કરો, તેની સંપૂર્ણ માહિતી તમને આમાં મિત્રો આપીશું। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષે રૂપિયા 6000 મળે છે। આ સહાય રૂપિયા 2000ના 3 હપ્તામાં મળે છે। સીધા આધાર લિંક બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન 21 ઇન્સ્ટોલમેન્ટ અને પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ વિશે અદ્યતન માહિતી। તો પીએમ કિસાન 21 ઇન્સ્ટોલમેન્ટ વિશે માહિતી મેળવી તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઘણા ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગયો છે। જેમના ખાતામાં સહાય જમા નથી થઈ તેમના સ્ટેટસમાં મોટાભાગે યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી અથવા ઈ કેવાયસી પેન્ડિંગ બતાવે છે। પીએમ કિસાન 22 ઇન્સ્ટોલમેન્ટ જમા થવાની શક્યતા એટલે કે 22મો હપ્તો 2026ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અપેક્ષિત છે। 21મો હપ્તો ન મળ્યો હોય તો 22મો હપ્તો પણ અટકી શકે છે, એટલે ડીબીટી, આધાર લિંકિંગ અને ઈ કેવાયસી હમણાં જ પૂર્ણ કરવું જરૂરી છે। તો યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી શું છે? યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટીનો અર્થ શું છે? તો તમારું આધાર કાર્ડ યુઆઈડી તમારા બેંક ખાતા સાથે ડીબીટી માટે એનેબલ નથી। પીએમ કિસાન યોજના હેઠળ સહાય મેળવવા માટે પીએફએમએસ અને ડીબીટી દ્વારા જમા થાય છે। જો આધાર શેડિંગ અથવા ડીબીટી એનેબલ ન હોય તો 21મો હપ્તો અટકી શકે છે અને 22મો હપ્તો પણ નહીં આવે। તો યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી કેવી રીતે ઠીક કરવું? તો આ હાઉ ટુ સોલ્વ યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી ઇન પીએમ કિસાન યોજના દૂર કેવી રીતે કરવી તેના વિશે નીચે મુજબ માહિતી આપેલ છે। તો સ્ટેપ 1માં જોઈએ તો પીએમ કિસાન બેનિફિશરી સ્ટેટસ તપાસવાનું હોય છે, જેમાં pmkisan.gov.in પર જવાનું રહેશે। તેમાં નો યોર સ્ટેટસ અથવા તો બેનિફિશરી સ્ટેટસ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે। જો સ્ટેટસમાં યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી દેખાય તો આગળ વધો। ત્યારબાદ બેંકમાં જઈને ડીબીટી એનેબલ કરાવવાનું હોય છે, જેમાં તમારા પીએમ કિસાન સાથે લિંક થયેલ બેંકમાં જઈને આધાર કાર્ડ, બેંકની પાસબુક, જરૂરી હોય તો પાન કાર્ડ અને બેંક અધિકારીને કહો કે આધાર સીડિંગ એટલે કે આધાર લિંકિંગ કરો અને એનપીસીઆઈ મેપિંગમાં ડીબીટી એનેબલ કરવાનું છે। ત્યારબાદ વાત કરીએ તો સ્ટેપ 3માં જોઈએ તો એનપીસીઆઈ વેબસાઇટ પર ડીબીટી સ્ટેટસ ચેક કરી શકો છો, જેમાં npci.org.in પર જાઓ। ત્યારબાદ કસ્ટમર ભારત આધાર શેડિંગ એનેબલ એટલે બેજ આધાર મેપ સ્ટેટસ તપાસો। જો એનેબલ ન બતાવે તો બેંકમાં ફરી સુધારો કરાવો મિત્રો। સ્ટેપ 4માં જોઈએ તો ઈ કેવાયસી પૂર્ણ કરો, જેમાં pmkisan.gov.in પરથી ઓટીપી આધારિત ઈ કેવાયસી અથવા નજીકના સીએસસી સેન્ટર પર બાયોમેટ્રિક ઈ કેવાયસી કરી શકો છો, જેમાં ઈ કેવાયસી વગર 22મો હપ્તો નહીં મળે મિત્રો। જો સુધારા પછી પણ સહાય ન મળે તો શું કરવું? તો તમારા જિલ્લાની ખેતીવાડી કચેરીમાં રૂબરૂ જાઓ। ત્યારબાદ pmkisan.gov.in પર ગ્રેવન્સ ફોર્મ ભરો। ત્યારબાદ કિસાન ઈ મિત્ર ચેટબુક એટલે કે કિસાન મિત્ર.gov.in નો ઉપયોગ કરો। ત્યારબાદ પીએમ કિસાન હેલ્પલાઇનના નંબર છે મિત્રો, તમે અહીં સ્ક્રીન પર જે જોઈ શકો છો અલગ અલગ તે હેલ્પલાઇન નંબર છે પીએમ કિસાનના, જે તમે વધુ માહિતી કોલ કરીને મેળવી શકો છો મિત્રો। તો મિત્રો, યોજનાનું નામ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। એરર જોઈએ તો યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી। સહાય જોઈએ તો રૂપિયા વાર્ષિક 6000 સહાય મળવાપાત્ર છે, જે 2000ના 3 હપ્તા લેખે તમને મળશે। તાજેતરનો હપ્તો 21મો હપ્તો આવી ગયો છે અને આગામી હપ્તો 2026માં 22મો હપ્તો આવવાની સંભાવના છે। જમા થવાની રીત જોઈએ તો ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે અને તેની અધિકૃત વેબસાઇટ જોઈએ તો pmkisan.gov.in તેની અધિકૃત વેબસાઇટ છે મિત્રો। યુઆઈડી નેવર એનેબલ ફોર ડીબીટી હોય તો 21મો હપ્તો મળશે? જવાબ નહીં મળે।
પહેલા ડીબીટી એનેબલ કરાવવું પડશે. જો 21મો હપ્તો ન મળ્યો હોય તો 22મો હપ્તો મળશે નહીં. બંને હપ્તા અટકી શકે છે. ડીબીટી એનેબલ કર્યા પછી પૈસા ક્યારે આવશે? તો સુધારા પછી આગામી હપ્તામાં 22મો સહાય જમા થશે. પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ કઈ છે? તો પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે pmkisan.gov.in તે પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ છે.